जीतेंगे। पहले लड़े थे गोरों से, अब लड़ेंगे चोरों से। पहले लड़े थे गोरों से, अब लड़ेंगे चोरों से। पहले लड़े थे गोरों से, अब। जय जवान जय किसान। मोंगवारी 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 हाय रे हाय मोंगवारी, हाय रे हाय मोंगवारी, हाय रे हाय मोंगवारी। करो डबल करो, हाय रे मोंगवारी, हाय रे मोंगवारी, हाय रे मोंगवारी, हाय रे मोंगवारी। जय 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 जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान। ખાતરના ભાવ પાછા ખેંચો, પાછા ખેંચો, પાછા ખેંચો, ખેડૂતોના ખાતરના ભાવ પાછા ખેંચો, પાછા ખેંચો, પાછા ખેંચો, ખેડૂતોના ખાતરના ભાવ पाछा खेचे चोरों से। पहले लड़े थे गोरों से, अब लड़ेंगे चोरों से। पहले लड़े थे गोरों से, अब लड़ेंगे चोरों से। चोरों से पहले लड़े थे गोरों से, अब लड़ेंगे चोरों से। पहले लड़े थे गोरों से, अब लड़ेंगे चोरों से। जय किसान, जय 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 जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान। ખાતરના ભાવ પાછા ખેંચો, पाछा खेचो, पाछा खेचो, ખેડૂતોના ખાતરના ભાવ પાછા ખેંચો, पाछा खेचो, पाछा खेचो, ખેડૂતોના ખાતરના ભાવ पाछा खेचो। આજે જામનગર લાલબંગલા ખાતે એક વિરોધ પ્રદર્શન અને ધરણા જે વર્તમાન સમયમાં ગરીબ ખેડૂત, મધ્યમ વર્ગ અને નાના ઉદ્યોગકારો તમામ આ સરકારની નીતિ નિયમથી પીડાઈ અને દુઃખ ભોગવી રહ્યા છે ત્યારે અત્યારે જુઓ તો ખાતરના ભાવ બમણા થઈ ગયા છે, પણ ખેડૂતની આવકમાં કોઈ ફેરફાર નથી, સામે આવક ઘટી ગઈ છે। નાના નાના ઉદ્યોગો તો કે છે પાયમાલ થઈ ગયા છે। ગરીબોના ઘર હકાલવા, ચૂલા હકાલવા માટે રાંધણ ગેસના ભાવ ડબલ કરી દીધા છે। એક સમય હતો 2014માં કે જ્યારે મનમોહનજી સરકારમાં 10 થી 15 પૈસાનો પણ વધારો થતો તો આજ ભાજપ સરકાર ગેસના બાટલા લઈને રોડ ઉપર ઉતરી જતી હતી। હવે આ ક્યાં ગયા બધા? આજે એ જ ભાજપને શું પ્રજા નથી દેખાતી, ગરીબો નથી દેખાતા, મધ્યમ વર્ગ નથી દેખાતા, નાના નાના કારખાનાદારો નથી દેખાતા? ઇન્ડસ્ટ્રીઝમાં ગેસના ભાવ જે 1200 રૂપિયાનું સિલિન્ડર હતું આજે 3200 રૂપિયાનું સિલિન્ડર થઈ ગયું છે। નાના નાના કારખાનાદારો આજે પ્રોડક્શન કરવામાં પણ તરવડે મારી રહ્યા છે અને કારખાના બંધ થઈ રહ્યા છે। ખેડૂતો ખાતરના ભાવ બમણા કરી દીધા, મગફળીના ભાવ 800 થઈ ગયા, કપાસના ભાવ 1400માંથી 900 થઈ ગયા। ખેડૂતોની આવક બમણી કરવાની હતી એની જગ્યાએ ખેડૂતોની આવક અડધી કરી નાખી અને ખેડૂતોના ખિસ્સા ઉપર ખર્ચ બમણું કરી દીધું। જો આ સરકાર વર્તમાન સમયમાં આ ભાવ પાછા નહીં ખેંચે તો કોંગ્રેસ આ મુહિમને આગળ વધારી અને આંદોલનમાં પરિવર્તન કરશે। એટલે અમારી માંગ છે કે આ તમામ ભાવ વધારો પાછો ખેંચો, પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચો, ખાતરના ભાવ વધારા પાછા ખેંચો અને ગેસના ભાવ વધારા પાછા ખેંચો, એના માટેના ધરણા અને મુહિમ છે।